સુરતમાંથી બિયર હેરાફેરીનો મોટો પર્દાફાશ થયો છે। ઉધરાણ પોલીસે અબ્રામા રોડ પરથી ગાડીમાં બિયર લઈ જતો એક શખ્સને 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે। સુરત શહેરમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે ઉધરાણ પોલીસે મોટી સફળતા મેળવી છે। પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા એક ઇસમને મોટી માત્રામાં વિદેશી બિયર સાથે ઝડપી પાડ્યો છે। મળતી માહિતી અનુસાર ઉધરાણ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે અબ્રામા રોડ પરથી એક ગાડીમાં બિયરનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે। જે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી હતી। પોલીસે અબ્રામા રોડથી મોટા વરાછા તરફ જતા માર્ગ પર નાકાબંધી કરી હતી અને શંકાસ્પદ વાહનોની તપાસ શરૂ કરી હતી। આ દરમિયાન એક નંબર પ્લેટ વગરની ગ્રે કલરની નિસાન ટેરેનો કાર પોલીસને શંકાસ્પદ લાગી હતી। પોલીસે ગાડી રોકીને તપાસ કરતા ગાડીમાંથી મોટી માત્રામાં વિદેશી બિયરના ટીન મળી આવ્યા હતા। તપાસ દરમિયાન કુલ 336 નંગ બિયરના ટીન જપ્ત કરવામાં આવ્યા હતા। આ સાથે પોલીસે 22 વર્ષીય આરોપી જાહિદ ખાન વફાતી ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી એક મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે અંદાજે 3,39,000 રૂપિયાનો મુદ્દામાલ સાથે ગાડી પણ કબજે કરી છે। પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કયા સ્થળે પહોંચાડવાનો હતો। આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે।